હાય ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આજે ઠંડો ઠંડો પવન છે એટલે આજે આપણે નોકરી નથી જવાનું. હવે આપણી કંપની ચાલુ થઈ ગઈ શિફ્ટ વાઇઝ, તો આપણે જશું અત્યારે ડેરીએ દૂધ ભરાવા. ચલો તાણી જવાનું છે ડેરી. હા ગાઈસ, જો અમારે શ્રવણ ઉઠી ગયા ને વહેલા વહેલા શું કરે છે? હેચકો ખોય. હા બોલો શ્રવણ, ગુડ મોર્નિંગ. મુસ્કાનબા બોલો. ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. શ્રવણ કે લાઈક કરો, શેર કરો. હા સબસ્ક્રાઇબ કરો. હા ગાઈસ, ટાઈમ થયો છે 11 વાગ્યાનો ને આપણે આવી ગયા છે અમારા વાડે. તમે જોઈ શકો છો મિત્રો, વાડે પુલ્લીનું કામ ચાલુ હતું. એટલે તળિયું બનાવવાનું છે, એટલે આપણે પાણીના પીપળા ભરવા આવ્યા હતા પર પાણી પીવા માટે. તમે જોઈ શકો છો મિત્રો, આપણે કુંડીનું તળિયું બનાવવાનું છે ઢોરણ પાણી પીવા માટે. આ પાણી આવી રહ્યું છે અને આપણે પાણીના પીપળા ભરી દીધા 2 ઢોરણ પીવા માટે. અને હવે ઢોરણે પૂડા નાખવાના તો આપણે પૂડા કાપી લઈએ. આપણું જૂનું બાઇક પડ્યું છે 3080, તો ચલો તાને પૂડા કાપી લઈએ અને પછી ધોરણ નાખીને જઈએ. ત્યારે આપણા પશુઓ છે, ભેંસ છે, પાડી છે, ગાય છે, અને આ પૂડા પડ્યા એ નાખવાના છે કાપીને. ચલો તાને આપણે કાપી લઈએ. તો હા ગાય મિત્રો, આપણે પૂડા જે કાપવાના હતા ઢોરા માટે કાપી દીધા છે. તો ઢોરાને 3 પૂડા નાખવાના, 1, 2 ને 3. તો હવે પશુને નાખી દઈએ, પછી જઈએ ઘરે. ઘરે જઈને ખાઈ પછી જશું આપણે નોકરી. પ્રધાન ઢોરણ નાખી દઈએ. હા ગાઈસ, તો આપણે પૂડા કાપ્યા હતા એ ઢોરણ નાખી દીધા. તમે જોઈ શકો છો આપણા ઢોરા ખાય છે, એમને નાખી દીધા છે. અને હવે આપણે જશું ઘરે. આ આપણે લસણ વાવ્યું હતું એ. ચલો તાણે હવે જઈએ આપણે ઘરે. હા ગાઈસ, ફાઇનલી ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો ને આપણે હવે બપોરની નોકરી થઈ ગઈ છે. તો આપણે હવે હેડ્યા છીએ નોકરી જવા માટે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. ચલો તાણી હવે કંપની જઈને મળીએ ત્યારે. ગાઈસ, તો આપણે પેટ્રોલ પુરાય છે ને એટલે આપણે આપણા બ્લોગને અહીંયા આપણે એન્ડ આપીએ છીએ. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. દરેકને ગુડ નાઇટ. જય માતાજી મિત્રો. હવે મળીશું નવા દિવસે નવા બ્લોગ સાથે. ચલો તો બધાને ગુડ નાઇટ. Sorry, it's DJ.